તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં. તો ચિડિયાઓ તો અત્યારે કેવું છે, રમવા જતી રહી છે સાસુમાને લઈ. અમુક ડિસ્કો ખાવા ગયા, અમુક દડક બેટ રમવા ગયા. અને અત્યારે થઈ રહી છે, એકચ્યુઅલી જવાનું છે લગ્નમાં. અત્યારે પણ જવાનું હતું, પણ તાપના હિસાબે અમે જવાના છે મોડા. એટલે અત્યારે રસોઈ થઈ છે, રસોઈ થઈ જાય એટલે ફટાફટ તૈયાર થઈએ, તૈયાર થઈને રીલ્સ બનાવી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ચિડિયાઘરમાં. ભાઈ જો સવારનો ટાઈમ થઈ ગયો છે અને આ છે ને મસ્ત મજાનું ચેક. આ ચેક છે જીબી નો. સોસાયટી નું જે બિલ આવ્યા છે ને લિફ્ટ ના અને કોમન ના બધાના બધું બિલ ભરવા જવું છે. બિલ ભરતાઈએ અને આપણું લાઇટ બિલ બી ભરતાઈએ. આપણું લાઇટ બિલ ભરવાનું હતું. કેટલું આવ્યું આપણું લાઇટ બિલ? આપણું લાઇટ બિલ કેટલું આવ્યું? લાઇટ બિલ લગભગ અઢી મહિનામાં જે કરે 2 મહિના ઉપર નીકળી ગયું. 2 મહિનાનું 4,400 રૂપિયા બિલ આવ્યું છે. ઓ બાપરે, બોલો હવે બીજા કોઈને ઈચ્છા કરી બિલ ભરવાની? અમારી ભરવું હોય તો કમ. આ ગરમીના લીધે જ આવે છે. કઈ એસી બી વપરાતો પંખા એસી પંખા બધું ચાલુ હોય, પછી ટીવી ચાલુ હોય, પછી આપણે વોશિંગ મશીન ચાલુ હોય, ઘર ઘંટી ચાલુ હોય. એટલે 4,400 આવ્યું છે. પણ અઢી મહિનાનું છે એટલે વધારે જ કહેવાય. ટાઈમ પીરિયડ વધારે નીકળી જાય એટલે યુનિટનો ભાવ વધી જાય. ઉદાહરણ તરીકે 100 યુનિટથી અંદરનો ભાવ અલગ હોય, પછી 99 યુનિટનો અલગ હોય અને 101 યુનિટનો ભાવ અલગ હોય. પછી 105 થાય ને તો ભાવ અલગ વધીને જ આવે. એટલે આ 2 મહિનાનો હોય એટલે યુનિટનો ભાવ કેટલો વધી ગયો વિચારજો. એટલે એમનો આપણો નુકસાન છે પણ જીબી વાળાનો ફાયદો જ છે. બરાબર. એટલે એવું છે. અને ગરમીમાં મસ્ત મજાની રસોઈ થઈ રહી છે. જુઓ તાપ લાગે છે. પડશે. એટલે અમદાવાદ જ્યાં ને એને પેલો પંખો લાવી દે એમ ગળાવાળો. તો જો ભાઈ આ રહેવાતું નહીં, રહેવાતું. આ તાપ હોય, આ બાલટી આ ખુલ્લું રાખે તો પવન નહીં આવતો અને ગેસ નહોતા. એટલી ગરમી આમ જો ઓનલાઈન હા જ ને રોટલી હોય તૈયાર મળતી હોય તો રોટલીઓ તૈયાર મળે જ છે ને. કાલ પેલા બેન માટે તૈયાર નથી લાયા. બીનાબેન કહેતી હોય બહારથી ટિફિન, પણ આપણી ફેમિલી હોટલ રહી ને એમાંથી જ લાવીને એમને ખવડાવી હતું. અને ભાઈ મસ્ત જો ઘર કેટલો ધુમાડો નીકળે છે આમ. એ ગરમી, ગેસની ગરમી, બહારની ગરમી. તો ચલો જઈએ, કારણ કે એકચ્યુઅલી પાછું કેવું છે કે અત્યારે બધા કામ પતાવી દઈએ તો રાત્રે એટલે આમ તો અત્યારે જ જવાનું મેરેજમાં, પણ સાંજે મેરેજમાં જવાનું છે. પ્રજાપતિ બંધુઓના મેરેજ છે તો ત્યાં જવાનું છે. તો સાંજે ત્યાં જઈશું જમણવારમાં અને ગરબા છે ને પછી ઘર ભેગા, અને કાલ પછી ઝોનમાં જવાનું છે. બરાબર? તો જીબીના બિલ ભરતા આવીએ. તો ગાઈસ બધા જો અહીંયા બેસી ગયા છે. બેસી નથી ગયા પણ તૈયારી ચાલી રહી છે. અને સાસુમાં એમના બોલો ક્યાં જવાનું છે? ભજનમાં નહીં, લગ્નમાં જવાનું છે. ક્યાં જવાનું છે? હા, લગ્નમાં. તો બધા છે ને તૈયાર થઈ રહ્યા છે અત્યારે. ખરાબ બપોરે હવે જો તૈયાર એસી ચાલુ કરીને બેઠા છે તૈયાર થવા માટે. પણ નહીં રહેવાતો હારો. તો વિચારો હારથી, હા તો હારથી અત્યારે જ્યાં નહીં લગ્નમાં. અને આપણે તો કંકોત્રી એટલે આપણે તો ખાવા જ જવાનું હોય, ખાલી એટલું યાદ રાખવાનું. હા બરાબર. થોડન તૈયાર. ચલો ગાઈસ, હવે અમે લોકો નીકળી ગયા છે લગ્નમાં જવા માટે. જવાના હતા 3 વાગે અને વાગે છે અત્યારે 4. એટલે નીકળવાના 3 વાગે પણ અત્યારે વાગે છે 4 વાગે ત્યાં પહોંચવાનું હતું. જો આ કાફલો લઈને નીકળી ગયા છે અમે બધા. હવે હા તો ભાઈ જો ચશ્મા તો ભાઈ એને ચશ્મા પહેર્યા, મને ચશ્મા પહેરાવી દીધા એને. તો અમે અમારા હાડુભાઈની રાહ જોવા ઊભા રહ્યા એટલે એ વહેલા નીકળી ગયા. અમે લેટ પડી ગયા છે એટલે હવે જવા દઈએ ગાડી ત્યાં આગળ. તો મળીએ લગ્નની અંદર. મોજ કરો મોજ. હા ઓકે, ત્યાં જઈને ખાવાનું જ છે. આપણે ખાવા માટે જ જઈએ છીએ બુડા. હા ઘરે જઈને ખાઈ ના એટલે ઘેર જઈને જ ખાવાનું કાવ્યા આપણે. તાર તો ફિક્સ જ છે કે ઘેરથી ખાઈ નીકળે એટલે ઘેર જઈને જ ખાવાનું એમ. તો આપણે ત્યાં લગ્નમાં કેમ જઈએ છીએ આપણે? યસ, લગ્નમાં આપણે ખાવા જઈએ છીએ ખાલી. હો
ઓકે લગન મુકાય જે ના ખા જે ખીચડી ખાતી રોટલી બે બોલો ત્યાંના લગનમાં હારું હારું ખાતું થતો હોય આ બધા એ તરત જોરાસ ખાતો બધું ઘેરાઈ શાક રોટી બધું જપે છે અમે આઠ મેમ્બરો 5 સીટની ગાડીમાં બેઠા છે વિચારી લઈએ વિચારેલો 8 મેમ્બરો 5 સીટની ગાડી છે હા એ તો બમ્પ આવે ને એટલે બધા સેટલમેન્ટ થઈ જાય આવો રીતે પહોંચ્યા છે અત્યારે અડાલજ હવે એમાં એવું છે કે કઈ જગ્યાએ છત્રાલ બ્રિજ બને છે એટલે ટ્રાફિક થશે જોઈએ જે થાય ખરું તો ગાઈઝ આ બે જણા જુઓ બોલો મારા ચશ્મા છીનવી લીધા આ બેને તો ઊંઘીને ઉઠે ને ધરવા ચા પીધી ઓકે ભાઈ આ એક આગળ ગાડી અલ્ટો છે ને નાનું બચ્ચું એ બોલો અમારે નાના આટું ભાઈ અમારે ગાડી ગોઠતી જ નહીં અમારી સાઈડ કાપી નીકળે પા કૂદતા કૂદતા છે અમે એમને હવે તો મોટી લાવવાની મોટી કહેતી હતી એક્સેલ 6 લાવવાની એક્સેલ 6 હા પહેલી દા હા તમારો તો ગાઈઝ અમે જમણવાર પતાવી દીધો અને જમીન હવે આઈસ્ક્રીમ ખાતા હતા અને અમારા સાટુબેન સાડી છે વિચારો બે જણા વચ્ચે આમ કેટલી આમ મેનેજમેન્ટ પાવરવાળી કે બે વચ્ચે એક જ આઈસ્ક્રીમ લાવી અને અમારી જ ડબુડી જો મારા માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ લઈને આવી છે અને આ જો બે વચ્ચે એક જ ચમચી લઈને આવી છે કેટલું પાવરફુલ મેનેજમેન્ટ કે રે બહુ ઠંડુ ખવાય નહીં અને શરદી થાય નહીં આ તું એ ત્રીજી ચમચી લઈને બેસી જાવ વચમાં અને સોનો ખાવા બેસી જાય છે આ ત્રીજી છે તો પછી તમારી ત્રીજી છે ને હજુ તો અમારા પહેલી જ છે તો ભાઈ મેરેજમાં છે ને અમારા એક હાટુ ભાઈ જે આવવાના બાકી રહી ગયા છે બાકી અહીંયા બધું પૂરું થઈ ગયું છે હા હવે ફોન કરું ત્યારે મેરા આવે તો ભાઈ લગ્નમાંથી ઘેર આવી જાય ને આવ્યો જો આ ભાઈએ તો આ ભાઈએ ચેન્જ કરી દીધા મમ્મીએ ચેન્જ કરી દીધા અને હવે જો આ બધા ડોમ જ ચાલે ને ચેવું એમ ત્યાર છો તૈયાર થઈને જાય ને પછી આવીને બધા કટલા કરવાના કાઢવાનો પાછો મૂકવાનો બધું અહીંયા હજી તો આવીને પહેલાં તો એસી ચાલુ કરી દીધું ઘરે આવતું જ નહીં હા હવે બધા કાલ કાપા ધોવાના હતા તો કાલ ના જતી તને બસ કાલ ના જતી આવો બરાબર ને કાલ નહીં જવાનું લગ્નમાં ઓકે સવારે જવાનું હા ભાઈ કઈ સવારે જવાનું લગ્નમાં તો ચલો ગાઈ સુઈ જઈએ હવે ગુડ નાઇટ જેમ બે કાલ મળીશું કે સવારે મળીશું જય શ્રી રામ ચલો ભાઈ ગુડ નાઇટ જેમ ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને સવારમાં મળીશું બધાને બાય ટાટા ટાટા